નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવાસનને વેગ મળે તે માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે। સોમનાથ, નડાબેટ તેમજ વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે। એસી વોલ્વો બસનું વિશેષ ટૂર પેકેજ શરૂ કરવામાં આવ્યું છે। મુસાફરોને આરામદાયક ટૂર પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે। તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી પણ આપી છે। તો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતી વખતે લોકો પોતાના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે। તેવો જ વધુ એક કિસ્સો ઉત્તરકાશીથી સામે આવ્યો છે। ઉત્તરકાશીમાંથી હચમચાવતો વિડીયો સામે આવ્યો છે। ઉત્તરકાશીની ભાગીરથી નદીમાં રીલ બનાવતી વખતે એક મહિલા તણાઈ ગઈ છે। મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળની આ મહિલા પોતાના સંબંધીના ઘરે ઉત્તરકાશી આવી હતી। ત્યારે ઉત્તરકાશીના માર્નિકા ઘાટના સ્નાન કરી રહી હતી અને તે વખતે તેની 11 વર્ષની પુત્રી સાથે રીલ બનાવતી વખતે તેનો પગ લપસતા પડી ગઈ અને નદીની વહેણમાં તણાઈ ગઈ હતી। સુરતમાં સબસિડી યુક્ત ખાતરની હેરાફેરી કરવામાં આવી છે અને માંગરોળના વાલેસા ગામે એસએમસીએ રેડ કરી છે। ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હતું। 1200 થી વધુ ખાતરની બેગો ઝડપાઈ છે। તો સરકાર દ્વારા સબસિડી વાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે, જે યુરિયા ખાતર બરોબર સગેવગે કરવામાં આવી રહ્યું હતું। તો વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે। ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન પણ ફૂંકાશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ સાથે ગરમ પવન પણ ફૂંકાઈ શકે છે। मौसम शुष्क रहेगा और गुजरात का जो हीटवेव का भी पोजीशन है, जो उच्चतम तापमान है, इसमें अगले 2 दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीटवेव का वार्निंग दे रहा है, येलो वार्निंग के साथ। वो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, और गुजरात क्षेत्र में जो उत्तरीय डिस्ट्रिक्ट है, बनासकांठा है, इसके लिए हम येलो वार्निंग के साथ हीटवेव के लिए आज मतलब 16 और 17 अप्रैल को हीटवेव वार्निंग दिए हुए हैं। और जो कोस्टल क्षेत्र है, जो दक्षिणी गुजरात क्षेत्र की तटीय क्षेत्र है, और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें भी हम हॉट एंड ह्यूमिड का कंडीशन का पूर्वानुमान दिए हैं। હવે વાત કરીએ સુરતમાં વધતી ગુનાખોરી વિશે। સુરતમાં ગુનાખોરી બેફામ જોવા મળી રહી છે। સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી છે। ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા થઈ હતી। ત્યારબાદ ઝપાઝપી અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ભારે આગની જેવી સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા હતા। નશા માટે રૂપિયા ન આપતા એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની ગઈ હતી। તો આજે પ્રેમ પ્રકરણમાં સગીરે એક યુવકની હત્યા કરી નાખતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે। તો સુરતમાં જાણે હત્યાના સિલસિલા વધી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો જ્યાં સામાજિક તત્વો છે તે પણ બેફામ બન્યા હોય તે પ્રકારની સુરતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દિવસે ને દિવસે ગુનાઓ નો વધતો આંકડો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતની વધુ વાત કરીએ તો સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી છે। 28 વર્ષીય યુવકને પ્રેમ પ્રકરણમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો। ગત રોજ રાત્રિના 10:30 વાગ્યાની આ ઘટના બની છે। મારા મિત્રને કેમ હેરાન કરે છે, કેમ કહી બોલાચાલી કરી હતી, તારો મિત્ર મેસેજ કરી પરેશાન કરે છે કહી હુમલો કરવામાં આવ્યો હતો।
સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય, જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકો આ લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ છે. અને સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય, જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકો આ લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું છે. ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો હત્યાને લઈ પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આરોપીના ઘટના સ્થળે નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તો સુરતની આ ઘટના કે જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી અને તે મામલે હવે ઘટનાનું આખું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સાથે જે તમામ આરોપીઓ હતા તેને ઘટના સ્થળે લાવીને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તો આરોપીની આ દુર્દશા જોઈ લો. હવે તમામ લોકોની માફી માંગવામાં આવી રહી છે. પહેલા હત્યા નિપજાવી દેવામાં આવી અને હવે ઘટના સ્થળે લાવીને જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આખી ઘટનાનું, ત્યારબાદ હવે હાથ જોડીને આરોપી માફી માંગી રહ્યો છે. અમદાવાદમાં શાળાએ બનેવીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના માધુપુરા લાલકાકા હોલ પાસે આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શાળાએ બનેવીની હત્યા કરી હતી તો સમાધાનના બહાને બોલાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. એને જે એની ભડાસ હતી કે મારી બહેને લવ મેરેજ આની સાથે કર્યા અને એ એક રિક્ષા ચાલક હતો અને એની બહેન રહી એ નર્સિંગનો અભ્યાસ કરતી હતી, એટલે એના મગજમાં ક્યાંક એવું હતું કે મારી બહેનનું ભાવિ બગડ્યું છે અને સમાજમાં મારી ઇજ્જત બગડી છે, એને કારણે એણે એની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવ્યું. નવસારીમાં ઘરમાંથી મોંઘા ફોનની ચોરી કરવામાં આવી અને વાંસદા ટાઉનમાંથી મોબાઈલ લઈને તસ્કર ફરાર થયો. તો ઘરમાં મૂકેલ 2 લાખથી વધુની કિંમતના 3 ફોન લઈ અજાણ્યો ઇસમ ફરાર થયો છે. ઘરમાંથી ફોન ચોરી થતા વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો સીસીટીવીમાં અજાણ્યો યુવક કેમેરામાં કેદ થયો છે. વાંસદા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો એક અજાણ્યો ઇસમ ઘરમાં ઘૂસી આવે છે અને એક નહીં પરંતુ 3 ફોનની ઉઠાંતરી કરવામાં આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનો પોલીસે જીવ બચાવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ યુવતીને ખભે ઉચકી હોસ્પિટલ પહોંચાડી હતી. તો સમયસર હોસ્પિટલ પહોંચી જતા યુવતીનો જીવ બચ્યો હતો અને ઘટના બની ત્યાં એમ્બ્યુલન્સ કે ગાડી જઈ શકે તેમ ન હતી, જેથી ખભા પર ઉચકીને ખેતરની બહાર લઈ આવી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દ્વારકાના ઓખામાં ફરી એકવાર ચાલુ છે તંત્રનું બુલડોઝર. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. તો ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખોફ ફેલાયો છે. અમદાવાદમાં 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ નજીક સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર આલીશાન ઘર બનાવી દીધા હતા. ઘરમાં જ એ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા. ઉદયસિંહ અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે.
તો અમદાવાદની આ ઘટના કે જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, તો જે બુટલેગરો હતા તેમના દ્વારા આ ઘરમાં જ વેપલો કરવામાં આવી રહ્યો હતો. અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ LJ કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે. હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે.